જોહાર મિત્રો, આજે આદિવાસી આંદોલનોનો ચોથો મણકો. આદિવાસી ગૌરવની વાત કરવા માટે આપણે સંશોધનકાર ડોક્ટર ટીના દોશી એમના સંશોધનને આધારે દેશભરના આદિવાસી આંદોલનો, સ્વાતંત્ર્ય માટેની ઝંખના માટેના આંદોલનો, સ્વતંત્રતા માટેના આંદોલનો, એની ચર્ચા આપણે દર રવિવારે બપોરે 12 વાગે કરીએ છીએ. અને આપ સૌને શરૂઆતમાં જ હું વિનંતી કરી દઉં કે હું હરિ દેસાઈ અહીંયા રજૂઆત કરવા માટે જ આપની સમક્ષ ઉપસ્થિત છું. બાકી સંશોધન એ ડોક્ટર ટીના દોશીનું છે. એમણે દેશભરના 129 આદિવાસી આંદોલનોનો અભ્યાસ કર્યો છે અને એમાંથી આપણે મુખ્ય આંદોલનોની વાત એ જરૂર કરતા રહીશું અને સાથે સાથે આદિવાસી ગૌરવની વાત કરીશું. આપણે આ દેશની જે મૂળ માલિક પ્રજા છે, 8% આદિવાસી, જેને સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદાની અંદર મંજૂર રાખી છે, એ પ્રજાના સ્વાભિમાનની વાતો, એના સંઘર્ષની વાતો, એના રાજ્યોની વાતો, એના રજવાડાઓની વાતો એ આપણે કરવાના છીએ. અને આ ગૌરવવંતી પ્રજા એણે જે કંઈ યોગદાન આપ્યું છે આ દેશમાં, એની આપણે વાત કરવાના છીએ. અને છેક મુસ્લિમ શાસકોથી માંડીને, અંગ્રેજ શાસકોથી માંડીને વર્તમાન શાસકો સુધી જે આંદોલનો ન્યાય માટે એમણે કર્યા છે, એની આપણે વાત કરવાના છીએ. એટલે તમને સૌને વિનંતી તો એ કે તમારા ગ્રુપમાં જેટલા મિત્રો હોય એ બધા મિત્રોને આપણો આ એપિસોડ એ દર રવિવારે શેર કરતા રહેશો અને સાથે સાથે એમને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે, જેથી એમને નોટિફિકેશન મળતા રહે. તો આજે જે વાત કરવી છે એની શરૂઆતમાં હું કહી દઉં આપને કે આપણે ગુજરાતના આદિવાસી આંદોલનોની આજે વાત કરવાના છીએ. શરૂઆત 1535 થી જે આંદોલનો થયા એની આપણે વાત કરવી છે. અને આંદોલન એને બળવો કે મ્યુટિની કે પણ આઝાદી માટેની, સ્વાતંત્ર્ય માટેની ઝંખના છે અને એમાંથી એ આંદોલનો પ્રગટે છે. એ વાતની ચોખવટ હું કરી લઉં. સાથે સાથે 2011ની જે વસ્તી ગણતરી થઈ, એના પછી તો વસ્તી ગણતરી હજુ થઈ નથી, જે 2021માં થવી જોઈતી હતી, પણ કોરોનાને કારણે એ હજુ સુધી થઈ શકી નથી. અને 2021ની વસ્તી ગણતરીના જે આંકડાઓ છે એની શરૂઆતમાં એની વાત કરી લઉં થોડીક. ગુજરાતની વસ્તી 6 કરોડ પ્લસ છે. એમાં આદિવાસી વસ્તી 89,17,174 નોંધાયેલી છે. એટલે ગુજરાતની વસ્તીના 14.75% વસ્તી એ આદિવાસી વસ્તી છે અને દેશમાં 8.1% એટલે કે 8.1% વસ્તી એ આદિવાસી વસ્તી છે. ગુજરાતમાં જે વસ્તી છે આદિવાસીઓની, એમાં સૌથી વધુ વસ્તી એ ભીલ આદિવાસીઓની છે, જે 47.89% છે, 47.89%. આ સત્તાવાર આંકડાઓની હું વાત કરી રહ્યો છું. 2001ની જે વસ્તી ગણતરી થઈ હતી એની તુલનામાં 2011માં આદિવાસી વસ્તીમાં 21.4%નો વધારો થયો છે. અને ગુજરાતની સાક્ષરતાનો આંક પણ નક્કી કરવા માટેના જે પરિમાણો છે એ જોતા, જે પોતાની સહી કરી શકે એ સાક્ષર, એટલે ગુજરાતમાં
79.31% એ સાક્ષરતાનો આંક છે અને આદિવાસીઓમાં સાક્ષરતાનો આંક એ 62.5% છે. એટલે મારી દ્રષ્ટિએ હજુ આદિવાસીમાં શિક્ષણ એનો વિસ્તાર કરવાની ખૂબ જરૂર છે. આજે મારે આ આંદોલનોની શરૂઆત કરું એમાં ખંભાત, મહેમદાવાદમાં કોળીઓના તોફાનો, પ્રથમ ભીલ બળવો, ડાંગી ભીલોની આઝાદીની લડાઈ, એની આપણે વાત કરવાના છીએ. પણ એ પહેલા મારે કેટલાક રજવાડાઓ જે હતા આદિવાસી રજવાડાઓ એની પણ વાત કરવી છે. અને ગુજરાત સરકારે પ્રકાશિત કરેલા આદિવાસી ગેઝેટમાં જે રજવાડાઓનો ઉલ્લેખ કર્યો છે એ રજવાડાઓ વિશે આપણે પાછળથી વિસ્તારથી પણ વાત કરીશું. પરંતુ એમાં જે બહુ જ મહત્વનું રજવાડું છે એ અમદાવાદનું છે. અમદાવાદ એટલે અમદાવાદ નામ તો અહેમદ શાહ બાદશાહે આપ્યું, પણ આ નગરનું નામ જ્યાંથી હું બોલી રહ્યો છું એનું નામ આશાપલ્લી કે આશાવલ એ ભીલ શાસકોના અધિકારમાં હતું. અને એ 1410માં સુલતાન અહેમદ શાહે ગુજરાતમાં ગાદી પ્રાપ્ત કરી ત્યારે તેના સુબેદાર શેખ અહેમદ હતા અને એમણે આશાભીલને હરાવીને શહેર વસાવવાનું નક્કી કર્યું હતું. અને આશાવલ એ ઘણા જૂના વખતમાં ભીલ રાજાઓનું રાજ્ય હતું. એ તો પ્રસિદ્ધ વાત છે. એ ભીલ રાજાઓ આશાભીલના નામથી પ્રસિદ્ધ હતા એમ જણાય છે. એવું રત્નમણી જોટે એ અમદાવાદની સ્થાપના વિશે લખે છે. મૂળ વંશનો સ્થાપક એ આશાભીલ નામનો પુરુષ હોય અને તે પરથી આશાપલ્લી નામ પડ્યું હોય કે આશાપલ્લીના રાજાઓ તે આશાભીલ કહેવાતા હોય તે મોટો પ્રશ્ન છે. પરંતુ આશાપલ્લીના રાજા એટલે ગમે તે નામ હોવા છતાં આશાભીલ કહેવાયા તે વધારે બંધબેસતું લાગે છે. બીજા ઘણા બધા રજવાડાઓ હતા. મઈ કાંઠામાં પણ હતા, દાંતા પણ હતું, આપણા પૂર્વ પટ્ટામાં પણ રજવાડાઓ હતા. અને એ રીતે ભીલોની સ્વતંત્ર ટકરાતો એ ઉત્તર ગુજરાતમાં પણ હતી. અને એની આપણે ઘણી અધિકૃત વાતો એ અગાઉ એટલે પછીના એપિસોડમાં આપણે કરવાના છીએ. પણ આજે જે વાત કરવી છે એ આપણે શરૂઆત ખંભાત મહેમદાવાદમાં કોળીઓના તોફાનો ઈસવીસન 1535 થી 1835 એ દરમિયાનના જે થયા એ ભીલ અને કોળી મૂળે એક જ વંશવેલાના છે. આજે તેઓ જુદી જુદી જાતિ તરીકે સમાજમાં ઓળખાય છે. એવા પ્રમાણો મળે છે કે 16મી સદીના આરંભમાં કોળી જાતિએ રજપૂતાનામાંથી ગુજરાતમાં પ્રવેશ કર્યો. તેઓ હંમેશા ટોળામાં સ્વરૂપમાં આવતા હતા અને ગામડા અને કસ્બાઓમાં લૂંટફાટ ચલાવતા હતા. 1535માં મોગલ સમ્રાટ હુમાયુન એ જ્યારે ખંભાતમાં મુકામ કરેલો ત્યારે કોળીની આ ટોળકીઓએ તેમના પર હુમલા કર્યા હતા. શાહજહાંના વખતમાં સુબા તરીકે આઝમ ખાને 1616ના અરસામાં ભીલ, કોળી અને કાઠીઓના તોફાનો શમાવ્યા હતા. 19મી સદીમાં ખેડા જિલ્લામાં 2 વખત મહેમદાવાદ પર તેમણે આક્રમણ કર્યા હતા. આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ડામવા માટે બ્રિટિશરોએ પગલાં લીધા. અંગ્રેજ શાસકો હોય કે મુગલ શાસકો હોય, એમની વિરુદ્ધમાં જે કંઈ થાય કે વર્તમાન શાસકો હોય, ન્યાયની માગણી માટે એમની વિરુદ્ધમાં જે કંઈ થાય એને ગેરકાનૂની ગણાવે. પણ એ ભીલ સમાજ માટે એ પોતાના અધિકાર માટેની લડાઈ હતી અને એ લડાઈને એને ડામવા માટે શાસકોએ સતત એમને કચડવાની કોશિશ કરી હતી. એની પણ વાત વિગતે એમણે મૂકી છે ડોક્ટર ટીના દોશીએ. 19મી સદીના મધ્યકાળ સુધી કાનૂન અને વ્યવસ્થા જાળવવાના સરકારી પ્રયત્નોને પરિણામે ઘણા કોળીઓ આ પ્રદેશના સ્થાયી વસાહતીઓ બની ગયા. કંઈક શાંત પણ થયા. ઘણા તો પોતાની સ્થાવર મિલકતો ઊભી કરીને સ્થિર થયા. તેમ છતાં કેટલાક લોકોની લૂંટફાટની મૂળ પ્રવૃત્તિઓ ચાલતી રહી. પરિણામે ઈસવીસન 1871માં બ્રિટિશ સરકારે તેમના પર ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ લાગુ કર્યો. આ ટોળીઓને સ્થાનિક અધિકારીઓ
ના સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવતી અને અનેક સુધારા વધારા સાથે આ કાયદો ઓગસ્ટ 49 સુધી અમલમાં રહ્યો. ભારતને આઝાદી મળી એના પછી જ એને દૂર કરવામાં આવ્યો એવું આની અંદર નોંધવામાં આવ્યું છે. બીજો જે પ્રથમ આપણે જે બીજા આંદોલનની વાત કરીએ તો પ્રથમ ભીલ બળવો એની વાત કરીએ તો એ 1793 પ્રથમ ગુજરાતનો પ્રથમ ભીલ બળવો 18મી સદીમાં થયો હતો. ભીલોની થતી અવગણના તથા અન્ય રાજાઓના ગેરવહીવટને લીધે 1780 થી ઈસવીસન 1800 દરમિયાન પરિસ્થિતિ વણસી હતી. પરિણામે ભીલોએ સંખ્યાબંધ બળવા કર્યા હતા. આ પૈકીનો એક બળવો રાજપીપળા રાજ્યના સાગબારા વિભાગના ભીલ નાયક ઉમેદ વસાવાનો પણ હતો. રાજપીપળાના નબળા રાજકુંવર અજબસિંહના ગેરવહીવટ સામે ઈસવીસન 1793 જે બળવો થયો હતો એ વખતે બ્રિટિશ સરકારના પોલિટિકલ એજન્ટ વિલોબીએ ભીલોને ખેતીની જમીન અને સાધનો ખરીદવા માટે લોન અપાવી ઉપરાંત જંગલ પેદાશનો ઉપયોગ કરવાનો હક પણ આપ્યો. આમ વિલોબીએ પરિસ્થિતિ થાળે પાડી ભીલોને શાંત કરી રાજપીપળામાં કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યા. તમને કદાચ ખ્યાલ હશે કે આ રજવાડું મૂળ એ આદિવાસી રજવાડું હતું અને એની વાત પણ આપણે રજવાડાઓની વાત કરીશું ત્યારે કરશું. અન્ય ભીલ બળવાઓ વિશે વી રાઘવૈયાએ આ શબ્દો નોંધ્યા છે. 18મી સદીમાં ભીલોએ મરાઠાઓ સામે માથું ઊંચક્યું હતું. મરાઠાઓએ તેમને કડક સજા કરી હતી. ભીલોએ મરાઠાઓ સામે માથું ઊંચક્યું એટલે ઈસવીસન 1809 ભીલોએ બ્રિટિશરો વિરુદ્ધ પણ બળવો કર્યો હતો. 1858 કેપ્ટન બ્રિગ્સે એમના પર અંકુશ લાદવાનો પ્રયાસ કર્યો હતો. આદિવાસી પ્રજાના અધિકારો અને સ્વાભિમાન ઉપર જે શાસકો આવ્યા એમણે કાયમ અત્યાચાર કરવાનો, અંકુશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ છે ને બહુ સ્પષ્ટ વાત છે. ડાંગી ભીલોની આઝાદીની લડાઈ 1818 ની વાત છે. 18મી સદીના અંત ભાગમાં મોગલ સત્તા તૂટી પડી, અરાજકતા વધી ગઈ. મરાઠાઓ પણ વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા. પરિણામે ભીલો તથા જંગલમાં રહેતા અન્ય લોકોને લૂંટ ચલાવવાની સુવિધા થઈ ગઈ. એટલે ખાનદેશમાં પણ ભીલો છડેચોક લૂંટ કરતા હતા. મરાઠાઓ ક્રૂરતા વાપરી ભીલોને કાબુમાં રાખવા માંગતા હતા. આ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા લેફ્ટનન્ટ આઉટરામે 1825ના ખાનદેશમાં ભીલ પલટણની સ્થાપના કરી. પરંતુ 1857ના બળવા, આપણે એને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહીએ છીએ, પછી આ પલટણને વિખેરી નાખવામાં આવી. તમને ખ્યાલ છે કે એને કેમ વિખેરી નાખવામાં આવી? કારણ કે એ આઝાદીની લડાઈમાં એ સક્રિય થઈ ન જાય એટલા માટે એને વિખેરી નાખવામાં આવી. જંગલની સંરક્ષણાત્મકતા, કિલ્લેબંધી અને પોતાના બાહુબળથી ડાંગના ભીલ રાજાઓએ પોતાની સ્વતંત્રતા જાળવી રાખી હતી. ડાંગના રાજાઓ સ્વતંત્ર મિજાજના હોવાથી ઈસવીસન 1818 થી ઈસવીસન 1902 સુધી આજુબાજુના વિસ્તારો સાથે યુદ્ધે ચડ્યા હતા. બ્રિટિશ સરકારે લશ્કર ગોઠવી પણ ડાંગી રાજાઓએ બહારની દખલગીરીનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો. ગાયકવાડના લશ્કરની કતલ અને બ્રિટિશ સરકાર દ્વારા યોજાયેલી ખાનદેશના ભીલોની લશ્કરી ટુકડીનો સામનો એ બાબતથી ડાંગી રાજાઓની સ્વાતંત્ર્ય ઝંખના સ્પષ્ટ થાય છે. જ્યારે બ્રિટિશરોએ ડાંગના જંગલના પટ્ટા મેળવ્યા ત્યારે આ યુદ્ધનો અંત આવ્યો હતો. આ સંધિઓ કરવાની બાબતમાં તમને ખ્યાલ છે કે અંગ્રેજો એ ધીરે ધીરે જે વેપાર કરવા માટે આવ્યા હતા ભારતમાં, એ આ દેશના માલિક થઈ બેઠા હતા. આ યુદ્ધમાં લેફ્ટનન્ટ આઉટરામની ભૂમિકા વિશે ડોક્ટર અંબાલાલ પટેલે કરેલું વર્ણન અહીં પ્રસ્તુત છે. અરાજકતા ફેલાતી અટકાવવા માટે ગાયકવાડે ડાંગની સરહદો પર હાથગઢ, સાલેર, મુલેર અને રૂપગઢ એમ 4 કિલ્લાઓ સ્થાપ્યા. 1830માં લેફ્ટનન્ટ આઉટરામે શાંતિ સ્થાપવા 10,000નું ભીલ લશ્કર તૈયાર કર્યું. ડાંગ પર ચઢાઈ કરી ગાડવી સુધી રાજા શિલપતસિંહને કેદ કર્યો. પરંતુ 1857 સુધી અનેક પ્રકારના તોફાનો ચાલુ રહ્યા. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે તાત્યા ટોપે સાતપુડા પહાડો ઓળંગી તાપી કાંઠા સુધી આવ્યા ત્યારે ડાંગના ભીલ રાજાઓએ પણ તેમને થોડો ઘણો સાથ આપ્યો હતો. તોફાનોનું બળ વધતા ભીલ રાજાઓને ઝાડ સાથે
ખીલાથી જડી દેવામાં આવ્યા હતા. ડાંગ પરનો બ્રિટિશ સરકારનો વિજય લેફ્ટનન્ટ આઉટરામની વિશેષ કુનેહને કારણે થયો હતો. તેણે અહીંની મુલાકાત લઈને 600 ભીલોની લશ્કરી ટુકડી ઈસવીસન 1827માં ઊભી કરી હતી. તેના દ્વારા લૂંટફાટ દાબી દીધી હતી. ત્યારબાદ હુમલા બંધ થયા. પછી 1842માં ડાંગના રાજાઓ તરફથી જંગલ પટ્ટા બ્રિટિશ સરકારને અપાયા. ત્યાર પછી મોટે ભાગે આ જંગલના વહીવટી સિવાય પોલિટિકલ એજન્ટ ખાનદેશના વહીવટ હેઠળ આપોઆપ આવી ગયો. તેને કારણે ડાંગના રાજાઓની સત્તા મર્યાદિત બની. ડાંગના રાજાઓએ કેટલાક મહેસૂલી હક્કો અને આદિવાસીઓના ઝઘડાનું સમાધાન કરવા કેટલાક રૂઢિગત હક્કો પોતાની પાસે રાખ્યા હતા. આ વ્યવસ્થા 1933 સુધી ચાલતી રહી. આ આપણે એમના સંઘર્ષની વાત કરીએ છીએ, ઇતિહાસમાં નોંધાયેલી બાબતોની વાત કરીએ છીએ. અને મેં કહ્યું એમ કે આદિવાસી પ્રજા એ સ્વાતંત્ર્ય પ્રેમી પ્રજા છે. અને જયપાલસિંહ મુંડાએ જે રીતે બંધારણ સભામાં પણ કહ્યું હતું એમ કે આદિવાસી પ્રજા એને લોકશાહી શીખવતા નહીં. આદિવાસી પ્રજા એ કાયમ લોકશાહી જીવન પદ્ધતિ જીવે છે. એટલા માટે તમે એટલે કે જે તથાકથિત બીજા વર્ગો ભણેલા ગણેલા, અમે તમને ખ્યાલ છે કે જયપાલસિંહ મુંડા એ તો ઓક્સફર્ડમાંથી MA થયેલા હતા, ICS થયેલા હતા, અને ICS માંથી એમણે રાજીનામું પણ આપ્યું હતું. એ જયપાલસિંહ મુંડા એમણે બંધારણ સભામાં કહ્યું હતું કે અમે આદિવાસીઓ, તમે ભલે અમને જંગલી કહેતા હો, પણ અમે આદિવાસીઓ લોકશાહી જીવન પદ્ધતિથી જીવીએ છીએ. એટલે અમને છે ને લોકશાહી શીખવતા નહીં. અને આદિવાસી પ્રજા કાયમ પોતાના સ્વાભિમાન ખાતર, સ્વતંત્રતા ખાતર એ સંઘર્ષ કરતી રહી છે. અને એ સંઘર્ષ આજે પણ ચાલુ છે. ફરી મળીશું આવતા રવિવારે બપોરે 12 વાગે. તમે અમારી સાથે જોડાજો જરૂર, અને મિત્રોને આ એપિસોડ શેર જરૂર કરશો. નમસ્કાર.